ભજવાની વાત કરે તો એના કરતા તો આ દેહ બળીને ખાક થઈ જાય સારું. વલ્લભને છોડીને ક્યાં અન્ય મન જો જાય એના કરતા દેહ પડી જાય સારું. કારણ કે આ જીવનમાં દેહની સમાપ્તિ તો છે જ, પણ ભાવ શાશ્વત છે. અમરત્વ આપણે કહીએ ને, કથા દ્વારા અમરત્વ મળે તો અમરત્વ એટલે શું? શરીરમાં રહેવું એ જ અમરત્વ છે. ક્યારે મૃત્યુ ન આવવું એ જ જે જાતક સહી ધ્રુવ મૃત્યુ ભગવાનનું વચન છે. જન્મે છે મરે છે ચોક્કસ. તો અમરત્વ શું છે? કેવલ શરીરમાં જીવવું જ નહીં, કોઈના વિચારમાં જીવવું એ પણ અમરત્વ છે, કોઈના ભાવમાં જીવવું એ પણ અમરત્વ છે, કોઈની પ્રેરણામાં જીવવું એ પણ અમરત્વ છે. આ 84 વૈષ્ણવ દેહથી આજે નથી, પણ છતાંય દરેક પુષ્ટિ માર્ગી વૈષ્ણવના હૃદયમાં જીવી રહ્યા છે. આજે પણ ક્યાંક કોઈ સામગ્રી જોઈએ, છોલે જોઈએ એટલે તુરંત આપણને પદ્મનાભદાસ યાદ આવી જાય, ખીર જોઈએ તો નારાયણદાસ યાદ આવી જાય, એક એક કોઈ સામગ્રી જોઈને પણ ભગવતીઓ યાદ આવી જાય આપણને. આજે પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં એ 84 વૈષ્ણવ જીવંત છે, કારણ કે ભાવ સૃષ્ટિના જીવો છે. દરેક લોકોને દેહથી જ નહીં, કારણ કે દેહની સમાપ્તિ છે, ભાવનાની સમાપ્તિ નથી. એ ભાવ અમર છે. આજે પણ દમલાજીને યાદ કરીને જયારે મહાપ્રભુજીને દંડવત કરીએ છીએ, ત્યારે મહાપ્રભુજી આપણી ભીતર દમલાજીને જોઈને આપણા પર કૃપા કરે છે. કારણ કે જેની કાની આપો ને બહુ મહત્વનું છે. જેની કાની આપો એ કાનીથી સ્વીકાર છે. અને એટલા માટે આપણે ત્યાં વલ્લભની કાની, ગુરુજનોની કાની આપવામાં આવે છે. તો એની છાડ ઓર હી બજે તો જર જાવો હદે, એમ કહીને હરિરાય મહાપ્રભુજી આગળ ગાન કરતા બોલ્યા. લોકો ઘણી વાર લોકો રહેતા સોમવારે અહીંયા જવાનું, મંગળવારે અહીંયા જવાનું, બુધવારે અહીંયા જવાનું, ગુરુવારે અહીંયા જવાનું. ખબર નહીં આ બધું ક્યાંથી નક્કી કરી આવે કે દરેક વારે ભગવાન બદલી નાખવાના. અને આપણો ભગવાન કોણ? જે આપણું કામ પહેલો કરી આવે એ આપણો ભગવાન. આપણે તો ઘણી જેટલા સીધા છે. દેવી દેવ આરાધી. અને એમાં પણ પરીક્ષા ક્યારે થાય? જીવનમાં જયારે સંકટ આવે ને ત્યારે તમને વિચલિત કરનારા લોકો સામે આવી જાય. અમે તો કાયમ કહેતા હતા અહીંયા જાઓ, આ તમે નથી જતા ને એટલે જ આવું થાય. અમે તો કહ્યું તો દીકરાના લગ્ન આ કરવું પડે, ના કરવું એટલે જ આવું થયું. અને માણસનું મન પણ ચકડોળે ચડી જાય. સંકટના સમયે જ માણસના શ્રદ્ધાની પરીક્ષા હોય છે. એટલે મા તુલસીદાસજી માનસમાં પણ કહ્યું છે કે ધીરજ ધર્મ મિત્ર નારી આફત કાલ પરખિયો ચારી. ધીરજ ધર્મ મિત્ર નારી આફત કાલ પરખિયો ચારી. જ્યારે સંકટનો સમય આવે ત્યારે જ માણસની શ્રદ્ધાની પરીક્ષા હોય છે. ત્યારે તમારી નિષ્ઠા જેવી છે એવી બનેલી રાખી શકો છો કે? હા, જો કોઈનો સાથ લેવો, કોઈનો ઉપયોગ કરવો, કોઈની મદદ લેવી, બીમાર પડો તો ડોક્ટરની લેવી જ પડે મદદ. એમાં એમને નાના ઠાકોરજી કરશે, આને શું કરવાનું? ના, એને પણ ઠાકોરજી પડાવે. સાથ લેવાય, ઉપયોગ કરાય, તો ભાવ એ રાખવાનો ઠાકોરજીની કૃપાથી જ સારું થશે. પ્રભુ જ કરનારા છે. પ્રભુ જ આના હૃદયમાં બિરાજમાન થશે અને એમને પ્રેરશે. દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર. માણસ ક્યાં ક્યાં ભટકતો હોય છે અને માણસની અંધશ્રદ્ધા એને ભટકાવે. શ્રદ્ધા ક્યારે ન ભટકાવે. ક્યાંક અટકવું બહુ મહત્વનું છે. અને જ્યારે તમે પ્રભુને ભજો છો ને ત્યારે 33 કોટી દેવી દેવતાઓના આશીર્વાદ તમને સહજમાં મળી જાય. દેવકીજીના ગર્ભમાં જયારે ભગવાન આવ્યા, બધા જ દેવી દેવતાઓ આવીને પુષ્પ વર્ષા કરી. આ તો આપણને લોકો એમ કે તમે આનું નથી કરતા એટલે આ નારાજ થશે, આનું નથી કરતા એટલે આ નારાજ થશે. જેને મળવાથી ભગવાનમાં શંકા પેદા થાય ને એનાથી મોટો દુસ્સંગ બીજો કોઈ નથી. દુસ્સંગ એટલે કોઈ ખરાબ વ્યક્તિનો. કારણ કે સંશય વાળા જીવનો સંગ કરશો તો મનમાં શંકા પેદા થશે, અને દ્રઢતા વાળા જીવનો સંગ કરશો તો મનમાં દ્રઢતા હશે. લોકો વિચલિત કરશે. જો તમારા બાળકો આટલી સેવા કરતા, આટલા પાઠ કરતા, આટલી માળા કરતા, તોય માંદા પડ્યા, તોય હોસ્પિટલમાં ગયા. હવે પાઠ કરવાને બીમાર પડવાને મેળ શું? કાંઈ મેળ નહીં. શરીર છે એટલે ચાલતું રહેવાનું. છતાંય લોકો આવું કનેક્ટ કરીને તમારી શ્રદ્ધાને વિચલિત કરશે.
કહેવું તો એ જોઈએ કે બા આટલા બીમાર હતા તોય હોસ્પિટલના ખાટલામાં સૂતા સૂતા આખો દિવસ યમનાષ્ટક કરતા રહેતા. તો જો આવી અવસ્થામાં યમનાષ્ટક કરતા હોય તો મારે તો રોજ પાઠ કરવો છે. પ્રેરણા આવી લેવાય. આપણે તો ઊંધી પ્રેરણા લઈએ છીએ, જેનાથી શ્રદ્ધા ડગે એવી પ્રેરણા લઈએ છીએ, જેનાથી શ્રદ્ધા વધે એવી પ્રેરણા નથી લેતી. દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર, શ્રી વલ્લભ નામ નૌકા વિના. જો આ ભવસાગરમાં તરવા માટે એક નૌકા છે, કહો પહોંચર્યો પાર, કોણ પાર ઉતરી શકવાનું? કારણ તમે પુષ્ટિ જીવો છો. તમારા માટે ઠાકોરજી જ આવીને તમને ઉગારવાના છે. તમે જ્યાં પણ જશો ને ત્યાંના એ અધિષ્ઠાતા દેવતા પણ એમ કહેશે તું તો પ્રભુનો છો. પ્રભુ પાસે જાય તો અમારાય વંદન મોકલશે, અમારાય દંડવત કરશે. એમ પ્રભુને સર્વ આદર કરે. આપણે પણ આદર બધાને આપવાનો, જીવ માત્ર ને આદર આપવાનો. દેવી દેવતાને તો આપવું જ જોઈએ. આદરણીય બધા જ છે, પણ સેવક કોઈ એક હોય, આરાધ્ય કોઈ એક હોય. સન્માન તો બધાનું થવું જોઈએ. ઘરમાં વડીલને પણ માન આપતા હોઈએ, ગુરુદેવતા હોય, ગુરુદેવી હોય, દરેકનો એક સમય અને આદરનું સ્થાન છે, સંજોગ છે. પણ આરાધ્ય એ આપણા સેવ્ય સાથે. વલ્લભ નામ નૌકા વિના, વલ્લભ નામે નૌકા, એમ વલ્લભ નામની નૌકા વગર પાર નહીં ઉતરાય. અથવા એક અર્થ એમ કર્યો, વલ્લભ નામે આપણને નૌકા આપ્યા. નૌકા એને કહેવાય નૌકા. નૌક આપ્યા છે મહાપ્રભુજી આપણને. એમાંથી કોઈ એક કાને પણ પકડી લેશો ને તો પણ તરી જશો. શ્રી વલ્લભ નામ નૌકા વિના. તો પહેલી નૌકા કોણ? ક કોણ પહેલું? કૃષ્ણ. જો નૌક છે જે મહાપ્રભુજી આપણને આપ્યા છે, અને એ નૌકામાંથી કોઈ એક ક પકડી લેશો તો તરી જશો. સૌથી પહેલો કૃષ્ણ આપણને આપ્યા. અને આ કૃષ્ણ પુષ્ટાવીને આપણા માથે પધરાવી આપણા સેવ્ય રૂપે આપ્યા. કહ્યું કે તું આને લાડ લડાવ, અને જગતનો નાથ, ત્રિલોકનો નાથ તમારે ત્યાં અસમર્થ બાળકની જેમ બની તમને યશોદાનું સુખ આપવા માટે એ બાળક બનીને તમારા ઘરે બિરાજી જાય. અને જેમ બાલકૃષ્ણ બ્રજમાં 6 દિવસના એ લાલન યશોદાજીની ગોદમાં ખેલતા, એમ આપણી ગોદમાં ખેલવા લાગે. આનાથી મોટું સૌભાગ્ય શું હોય? તમને મહાપ્રભુજીએ યશોદા થવાનું સૌભાગ્ય આપ્યું. તમને મહાપ્રભુજીએ ગોપી બનવાનું સૌભાગ્ય આપ્યું. તમને મહાપ્રભુજીએ વ્રજભક્ત બનવાનું સૌભાગ્ય આપ્યું છે. તમારા ઘરે ઠાકોરજી પધરાવ્યું. પહેલો ક કૃષ્ણનો, બીજો નૌકાનો, બીજો ક એ કાલિંદીનો. શ્રી યમુનાજી આપણને આપ્યા. યમુનાજીનું સ્વરૂપ આપણને સમજાવ્યું કે આ યમુના કોણ છે? તને ભક્તિ પદા મુકુંદ રતિવર્ધિની, તમારી અંદર ભાવનું દાન કરનારા. સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ, તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્ટતિ, સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. બીજો ક નૌકાનો એ કાલિંદી છે. નિત્ય યમનાષ્ટકનો પાઠ કરજો વૈષ્ણવો. યમુનાજી ભાગ્ય અને સૌભાગ્યની દાત્રી છે. તમારા સકલ મનોરથો પૂર્ણ કરશે. એક વસ્તુ યાદ રાખો, જ્યારે તમે શ્રીજી સ્તરને પામવા માટે નીકળો છો ને તો સંસાર તો પાછળ પાછળ તમારે આવે છે. એ સૌભાગ્ય તો સહજમાં, અહીંયાથી તમે કારમાં બોમ્બે જવા નીકળો તો વડોદરા ને સુરત રસ્તામાં જ આવી જાય, એમાં કઈ સ્પેશિયલ જવું ન પડે. એમ જે ભગવાનને મેળવવા માટે નીકળ્યો હોય એને સંસારની સર્વ સંપત્તિઓની પાછળ પાછળ આવવા લાગે, લક્ષ્મીજી એની પાછળ પાછળ ચાલવા લાગે. બીજો ક એ કાલિંદી. ત્રીજો ક એ કથા. શ્રી મહાપ્રભુજી એ દિવ્ય કથાઓ ઠાકોરજીની આપણને આપી સુબોધનીજીના માધ્યમથી. સેવાયાંબા કથાયાંબા યસ્યા શક્તિ દૃઢા ભવેત, એ મહાપ્રભુજીના વચન છે. ભગવત કથા, આમાંથી કોઈ એક ક્ષ પકડી લો. ભગવત કથામાં પણ જો પ્રીતિ થઈ ગઈ, દિનકરદાસની વાર્તા આવે છે, મહાપ્રભુજી કથા કરવા બિરાજે એના પહેલા તો આવીને બેસી જાય. એક દિવસ મહાપ્રભુજી કથા પ્રારંભ કરવાના જ હતા અને સમાચાર મળ્યા, ભોજનની તૈયારી કરી રહ્યા છે, બાટી બનાવી રહ્યા છે, અને ખબર પડી કે મહાપ્રભુજી ગાદી પર બિરાજી ગયા. કાચો લોટ ફાટીને દોડ્યા.
કહ્યું કરે બનાવી તો ભૂખ્યા રહી જશો કે પેટની ભૂખ તો પછી સંતોષાશે, પણ આત્માની તૃપ્તિ તો વલ્લભના વચનથી મને મળે છે, અને એ તૃપ્તિ જે મળે છે એને કારણે દેહના ધર્મો આપમેળે સમાપ્ત થઈ જાય. કાચી બાટી ખાઈને દોડ્યા એવી વૈષ્ણવની વાર્તામાં પ્રસંગ છે. સ્વયં ગુસાઈજીના ચરિત્રમાં આવે, રસકા અલી ખાન અને એની દીકરી ના આવે ત્યાં સુધી કથા શરૂ ન કરે ગુસાઈ. બધા ચર્ચા કરે કે આવો પક્ષપાત કેમ, એ આવે ત્યારે જ કથા શરૂ થાય, અને શબ્દો પડ્યા ગુસાઈજીના કાનમાં કે વૈષ્ણવ આવી વાત કરી રહ્યા છે. અને જ્યાં કથા શરૂ કરવાનો પ્રસંગ આવ્યો એટલે ગુસાઈજીએ પૂછ્યું કે બતાવો કાલે કથા ક્યાં છોડી હતી, વિરામ ક્યાં કર્યો હતો, કયા પ્રસંગમાં કર્યો હતો? અને બધા એકબીજાનો ચહેરો જોવા લાગે, વાતો કરવા, અહીંયા અહીંયા અહીંયા, અને કોઈને જવાબ ન મળ્યો. ત્યારે ગુસાઈજીએ કહ્યું, હા અરે ખાન હવે તમે બતાવો. દીકરીને કહ્યું તમે બતાવો. અને એને એટલું કહ્યું કે જયરાજ કાલનું કહું કે પહેલા દિવસથી કહી દઉં જ્યારથી આપે કથા શરૂ કરી હતી. અને ત્યારે સમજાયું કે ગુસાઈજી આમની રાહ કેમ જુએ છે, આમની પ્રતીક્ષા કેમ કરે છે. કથાનું ઉલટું જ થાય. થાક જે જીવનના થાકને ઉતારી દે એ જ કથા છે. તમ સુખમ સ્થાપયતી હતી કથા, જે પરમ સુખમાં સ્થાપી દે એનું નામ જ કથા છે. ત્રીજો શ્રી મહાપ્રભુજી આપેલો કથા. ચોથો ક એ કૃપા છે. સાધનના માર્ગો તો ઘણા હતા, મહાપ્રભુજીએ કૃપા શબ્દ જગતને આપ્યો છે, પુષ્ટિ શબ્દ જગતને આપ્યો છે. પુષ્ટિનો અર્થ થાય પોષણમ તદનુગ્રહ, અનુગ્રહ કૃપા. એટલે જ આખો દિવસ વૈષ્ણવ ના મળે આ શબ્દ તો 24 કલાકમાં એકવાર આવે. ઠાકોરજીની કૃપાથી થઈ જશે, પ્રભુ કૃપા કરશે ને તો થઈ જશે. 24 કલાકમાં એકાદ વાર તો કૃપા શબ્દ દરેક વૈષ્ણવના મુખે નીકળતો જ હોય, કારણ કે આપણો માર્ગ જ કૃપા માર્ગ છે. આજ આખા સંસારને કૃપા શબ્દની દેન, પુષ્ટિ શબ્દની દેન કોઈએ આપી હોય તે મહાપ્રભુજી આપી. એટલે જ નર્મદાજીના કિનારે જયારે અમે વિશ્વ સંકુલ બનાવી રહ્યા છે ત્યાં મહાપ્રભુજીના એ સ્વરૂપનું નામ જ રાખ્યું સ્ટેચ્યુ ઓફ પુષ્ટિ, આ કૃપાની મૂર્તિ. મને કે આવીને કહ્યું, એક વલ્લભપુરે જ કહ્યું કે પુષ્ટિ શબ્દ તો સંસ્કૃત છે ને સ્ટેચ્યુ શબ્દ ઇંગ્લિશ છે, તો આ બંનેનું કોમ્બિનેશન કેમ? બીજું મારે આજ તો સેતુ બંધ કરવો છે, પશ્ચાત્ય જગતમાંથી એ જ હિન્દુ સંસ્કૃતિ તરફ લાવવા છે. શરૂ થાય ઇંગ્લિશ થી ને વિરામ થાય સંસ્કૃત થી, અને ત્યાં સુધી તો આપણે પહોંચવાની છે. આખી જગતને મહાપ્રભુજીના સ્વરૂપ દ્વારા, એમના વિચારધારા, એમની આપેલા આ પુષ્ટિની દેન, કૃપા શબ્દની મહત્તા જગતને સમજાવવી છે કે સાધન અને કર્મ બરાબર છે, પણ કૃપા દ્વારા જીવનો ઉદ્ધાર છે. પ્રભુ કૃપા કરે છે ત્યારે જીવ પ્રભુને લાયક થાય. પાંચમો શબ્દ મહાપ્રભુજી આપ્યો કીર્તન. નૌકા આપ્યા છે, કીર્તન સાહિત્ય આપ્યું, અને પ્રભુની કીર્તિનું ગાન એ જ કીર્તન. અને એમાં પણ અષ્ટસખાની વાણી હોય. અષ્ટસખાની વાણીની આજે પણ એ તાકાત છે કે જયારે કીર્તન ગવાતું હોય ને, જેમ ટાઈમ મશીન જેવું છે, ઠાકોરજીની સન્મુખ કીર્તન ગવાતું હોય, તમને એમ લાગે તમે કલયુગમાં નથી, તમે દ્વાપર યુગમાં પહોંચી ગયા કે જ્યાં ઠાકોરજીની આ લીલા પ્રત્યક્ષ ચાલી રહી, સાક્ષાત ચાલી રહી છે. એ અષ્ટદ્વાર ગિરિરાજજીના ફરતે, અને આઠે દ્વારના મુખિયા અષ્ટસખાઓ છે. જો દ્વારપાલ નથી, મુખિયા છે. દરવાજે ઉભા નથી, જો દરવાજે ઉભા હોત તો એને અષ્ટ દ્વારપાલ કયા હોત, પણ ભીતર સેવામાં છે એટલે એને મુખિયા કહેવાય છે. હમણાં જ અમારા પ્રાણજીવ ભાઈની સ્મૃતિમાં ભરતભાઈ આખું અષ્ટસખા અને સ્વયં યદુનાથજી એના પર પુસ્તક તૈયાર કર્યું. એ અષ્ટદ્વાર ની ભીતર કઈ લીલાઓ ચાલી રહી છે, અને અદભુત પહેલી વાર આવું ગ્રંથ પ્રકાશિત થયો. કીર્તન શબ્દ મહાપ્રભુજી આપણને આપે, કીર્તિનું ગાન. અને કેમ કીર્તન? આ કીર્તન શબ્દ ક્યાંથી આવ્યો? કીર એટલે પોપટ, શુક. કહેવાય છે કે નિત્ય લીલામાં રોજ જે લીલા ઠાકોરજી સાથે સ્વામીજીની થાય, અને સ્વામીજી પાસે એક સુખ છે, લીલા સુખ, અને એ આખો દિવસ રાત થયેલી લીલા એ સુખને પોતાની આંગળીમાં વિરાજમાન કરી અને સ્વામીજી એ સમગ્ર લીલાનું ગાન કરે છે, વર્ણન કરે છે, આ સુખ સાંભળે છે. અને એ લીલા સુખ
જે સમસ્ત લીલા થઈ નિત્ય લીલામાં એ અષ્ટ સખા સ્વરૂપે ભૂતલ પર આવીને એ લીલાઓ ગાઈ. હરે કૃષ્ણ 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 હરે હરે.